રાધા કૃષ્ણ. કૃષ્ણ રાધા કોઈ કહે છે આમાં? તમે કહો. સીતારામ. એટલે ભગવાનના વખતથી આવે કે પેલા કોણ? સમજી ગયા ને? જો ધર્મ પત્ની કહેવાય, ધર્મપતિ કહેવાય. પત્ની જો બરાબર આવી જાય ને તો પતિને ધર્મ બાજુ વાળે વાળે અને વાળે છે. હવે રાધા કૃષ્ણ, સાંજનો સમય, વરસાદ આવવાની તૈયારી, બધી ધૂળની ડમરી નીચે બેસી ગઈ. પ્રભુ પધાર્યા તો એમના શ્રીઅંગની સુગંધ. રાધાજી પધાર્યા તો એમના શ્રીઅંગની સુગંધ. રાધાજીની સાથે લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા, શ્રી ભામા બધા જ. અને ઠાકોરજીની સાથે શ્રીદામા, મનસુખો, તન સુખો, ધન સુખો, મધુમંગલ. ઠાકોરજી પેટમાં બંસી હતી. હવે ચંદ્રાવલીજીને આમ આ બધામાં બહુ આનંદ આવે. એણે કીધું, શ્યામ સુંદર, તમને બંસી વગાડતા આવે એવું નથી. અમારા રાધાજી તો તમારા કરતા સરસ વગાડે છે. શ્યામ તેરી બંસી બજે ધીરે ધીરે, બજે ધીરે ધીરે શ્રી યમુનાજી કે તીરે. श्याम तेरी बंसी बजे धीरे धीरे. એટલે શ્યામ સુંદરે ઠાકોરજીએ કહ્યું, ચંદા, જો રાધાજી આટલો સરસ બંસી બજાવતા હોય, વેણું વગાડતા હોય, તો એને કેને અત્યારે વગાડીને આ બધાને સંભળાવે? રાધાજી ક્યાં ચંદા મને તો કાંઈ પૂછતી જ નથી. ઘણીવાર આપણી બેનપણી ખોટા ખોટા વખાણ કરે આપણા. છોકરો જોવા આવ્યો ત્યારે ઠાકોરજીએ કહ્યું, લે આ વેણું રાધાજીને કહો વગાડે. રાધાજીએ કીધું, પેલા આપ બંસી વેણું વગાડો, આપ પ્રસાદી કરીને આપો, પછી હું વગાડું. મીઠા મીઠા નાદ વેણું નાદું, આવી આવીને મારે કાને સંભળાય. મીઠા હમણાં રાસમાં લોકો સરસ ગવડાવે છે, એટલે અવાજમાં હું નથી સંભળાવતી. હવે આપણે એ તરફ જ જઈ રહ્યા છીએ, પણ આ પ્રસંગને પહેલાં થોડું ન્યાય આપી પછી આપણે આગળનો પ્રોગ્રામ શરૂ કરીએ. ઠાકોરજીએ વેણી વગાડી. ઠાકોરજીએ શું કીધું? રાધે રાધે બિના શ્યામ આધે આધે. ફરી કીધું વગાડો. શ્યામ આધે આધે બિન રાધે, શ્યામ આધે આધે બિન રાધે. પ્રભુએ કીધું, લો હવે તમે વગાડો. રાધાજીના હાથમાં વેણો થમાવી દીધી. ચંદાએ કીધું, હવે રાધાજીએ મુખ પર વેણો લીધી. શ્રી હસ્તનો સ્પર્શ થયો, અધર ઓષ્ઠ પર મૂકી ખૂબ વગાડવાનો પ્રયત્ન કર્યો પણ વેણું વાગી
રાધાજીને આમ મનમાં બહુ શંખામણ થઈ કે આ વેણુ કેમ નથી વાગતી. ફરી બરાબર લૂછી, વિનંતી કરી, ફરી મુખ પર મૂકી, પણ વેણુ વાગી. ત્યારે રાધાજીએ કહ્યું, પ્રભુ આ વેણુને તમે કાનમાં કંઈ કહી દીધું છે? ઠાકોરજી કે રાધે, હું ને તમે ક્યાં જુદા છીએ કે મારે કાંઈ કહેવું પડે? તો આ વાગતી કેમ નથી? ચંદ્રવલીજી કે ફરી વગાડો. રાધાજીએ ફરી, પણ એક બી સૂર નીકળ્યા. હવે પરાકાષ્ઠા સાંભળો, પછી આપણે વિરામ તરફ જઈએ, પછી બધો આ આનંદ કરીએ. ત્યારે રાધાજીએ વેણુ પ્રભુને દીધી. પ્રભુ આજે મારાથી વેણુ કેમ ના વાગે? પ્રભુ મારો શું દોષ? મારા હાથમાં કેમ વેણુ થમી ગઈ? સૂર કેમ ના નીકળ્યા? ત્યારે ઠાકોરજીએ જવાબ આપ્યો, બધા જ સાંભળજો. ઠાકોરજીએ કહ્યું, રાધે મારી વાત સાંભળો. હું વેણુ વગાડું છું તો એમાં પેલા રાધે રાધે ગાઉં છું એટલે વાગે. તમે કૃષ્ણ કૃષ્ણ કહો છો ને એટલે ના વાગે. રાધે રાધે કોણ છે? આપણા વલ્લભ, આપણું સર્વસ્વ, આપણા પ્રાણ પ્યારા સ્વામીજી સ્વરૂપ. ત્યારે રાધાજીને કહ્યું કે હવે રાધે રાધે કહીને વગાડો તો વેણુ વાગશે. રાધાજી શરમાઈ ગયા કે મારું નામ હું કેવી રીતે બોલું? ત્યારે પરાકાષ્ઠા પ્રેમની એ વેણુ પ્રભુએ પોતાના હસ્તમાં લઈ રાધાજીના બે હસ્તમાંથી આમ રાખી રાધાજીને નજીક કર્યા અને એમાં બેએ સાથે ફૂંક મારી અને વેણુ વાગી. તો આપણે બધા પણ એકલા આપણે સ્ત્રીઓએ સેવા નથી કરવાની. આપણી સાથે આપણા ઘરવાળા હોય ને તો વેણુને વાગવાનો આનંદ આવે, પણ એનો મતલબ એમ નહીં ઘણા ઠાકોરજી પુષ્ટ કરાવીને મારા ઘરે ફરિયાદ કરવા આવે. જે કે હોય નીલાબેન આમને કહી દો. ઓલો ભાઈ બિચારો ના નકડો મારે સામો જુએ કે ઇલાનથી હું રવિવારે તો બધું કરું છું, પણ આ દિવસ મેં તો તમારા બેને વાંધો ક્યાં છે? ત્યારે ઓલા ભાઈ સરસ કે એ કે આંટી હવારમાં એમ કે ઝારીજી ભરવા આવો, દંડવત કરવા આવો. હવે મારે એ કે 6 ને 10ની ટ્રેન પકડવાની હોય એટલે મારાથી રવિવારે થાય તો આ મને આવું કરે છે. ત્યારે મેં બેનને સમજાવ્યું, સાંભળ, તારા વર કમાવા ન જાય, દ્રવ્ય ન આવે, પ્રભુનું દૂધ આવે, પ્રભુની ખાંડ આવે, પ્રભુના વસ્ત્ર આવે, પ્રભુના આભૂષણ આવે, પ્રભુની પીછવાઈ આવે, પ્રભુના વસ્ત્ર આવે, નેવડો આવે, ખંડપાઠ આવે, ઝારીજી આવે, એ એનું કર્તવ્ય નિભાવે તો લાડ એટલે લડાવી શકે એ સારું દ્રવ્ય કમાઈને લાવે છે. એટલે ઠાકોરજી પુષ્ટ કરાવીએ. એક બા હતાની સેવા કરતા 50 વર્ષથી. હવે પછી તો એને એવું થઈ ગયું કે અડતા નહીં, આઘાર્યો, અહીંયા નજીક નહીં આવવાનું, આને કેમ અડી ગયા, તે હાથ નો ખાસા કર્યા. હવે છોકરાઓ તો થાકી ગયા. એકવાર ધામચું આવ્યું મારા ઘરે વૈષ્ણવને મળવાનો સમય 5:30 થી 6:30નો, ફોન કરવાનો ટાઈમ 1:30 થી 2:30નો. લાવ્યા બધા, એ બાને લઈ આવ્યા. હવે એમની ઉંમર તો મારાથી મોટી.
કોઈ બોલી ન શકે શું તકલીફ. પછી બા મને કે આ હાવ જમાનો કળિયુગ આવી ગયો છે, બગડીને બે હાલ થઈ ગયા, અમારો જમાનો કેવો હતો, આ તો હામાં થઈ જાય. એટલે આપણે સમજી ગયા કે ભાઈ વાતમાં. મેં કીધું બા એટલે તમે મને કહેવા શું માગો છો? આ લોકોને કાંઈ ખબર જ પડતી નથી. દૂધ દે તો સાણસી ધોતા ને, એટલે ઓલી એવું કીધું હવે એ કંઈ લાંટી ધોયેલી સાણસી હોય તો પછી ધોતા ભૂલી જઈએ તો બાઈ દૂધ ન ધરે, આમ હડસેલી દે છે. મેં કીધું બા વલ્લભ, ગુસાઈજી, હરિરાયજી, ગોકુળનાથજી, દ્વારકેશી, પુરુષોત્તમજી, ગોકુળનાથજી બધા એમ કે છે તુમ આવો રી આવો, તુમ મંગલ ગાવો રી ગાવો. આપણે કોઈના આઘા નથી કરવાના. પુષ્ટિ માર્ગમાં જેટલા આઘા કરશો ને બીજે વયા જશે અને એનો દોષ આપણને લાગશે. મને ક્યાં સમજતા જ નથી. ત્યારે હોવે સરસ કીધું, ઈલાંટી અમે સવારે નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરી, બુહારી કરીએ, મંદિર વસ્ત્ર કરીએ, મથની ભરીએ, દૂધ ઉકાળી દઈએ, બધું તૈયાર કરી દઈએ તો ઘડી ઘડી કે હાથ ખાસા કર્યા હતા, સાણસી ધોઈતી, તપેલી તપાવી હતી. ઈલાંટી 20 વર્ષથી પરણીને આવી, અમને ખબર હોય કે ના હોય? ત્યારે મેં કીધું બા તમે હું આજે છીએ કાલે નહીં હોય. તમે આ લોકોથી ઠાકોરજીને નહીં ટેવાવા દો તો ઠાકોરજી ગુરુ ઘરે જશે. એના કરતાં તમે તમારો સ્વભાવ થોડો, મને કે તમારી વહુ તમારી યારે આવું કરે છે. મેં તો મારી વહુ મારા કરતાં સારું કરે છે. એ સારું કરે છે કે નથી, મારી વહુને ભાવ બહુ છે. તમારી વહુ નહીં હોય પણ તમે એને મૂર્જાવી ન દો. સાયન્સે સાબિત કર્યું છે, 2 તુલસીજીના છોડ હોય ને મારા વાલા, એમાં એકની પાસે તમે 2-4 ગાળો બોલો ને ના બોલવાનું બોલો, એ મૂર્જાઈ જશે. અને જે છોડની પાસે બેસીને તમે યમનાષ્ટક બોલો, ઠાકોરજીની વાતો કરો, તુલસીજી કેટલામાં કામ આવે? 5માં. બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે હાથમાં શું આપે? પછી ગુરુદેવ શેના કંઠી આપે? અષ્ટાક્ષરની માળા શેની? રાજભોગ ધરાવીએ ત્યારે શું કરીએ? અને લીલામાં જઈએ ત્યારે આ બધી વાતો તુલસીના છોડ પાસે કરીએ, એ મેકી ઉઠે, એનામાંથી સુગંધ આવે. બા છોડને પણ પ્રેમની જરૂર છે, તો આ બધા મારા વૈષ્ણવને પ્રેમની જ જરૂર છે. એ બા મને ભેટીને રોઈ ગયા. મેં તો બા આપણે કાંટો હોય ને ગુલાબને સાચવવા માટે છે. ગુલાબ કોઈ તોડી ન જાય, ગુલાબને ગાય ન ખાઈ જાય, ગુલાબનું ધ્યાન રાખે, કારણ કોમળ છે. પણ આપણે બધા કાંટાને ન પકડી રખાય, ગુલાબ સુધી પહોંચવું પડે. આપણા ઠાકોરજી ગુલાબ છે, આ બધાને માનો. પણ તમે એટલું પેલું ના કરો કે આ બધા આપણાથી ને દૂર. આજે અહીંયા કેમ આટલા બધાને ઠાકોરજી પુશ નથી કરાવવા ગમતા? શેની બીક લાગે? ખોટી વાત સાચી? આપકે રસ में जो रहे मस्त वो है अपरस. મારા વાલા ઘણું બધું કહેવું છે, પણ મને આ લોકોએ કાલે જે બધું સંભળાવ્યું છે ને ગાયને, ત્યારે મને એમ થાય કે હવે મારો વારો પૂરો ને તારો વારો શરૂ. તારા પછી મારો, અને મારા પછી મેં, પછી ગારો, અને તારા પછી ગારો છે ને અત્યારે. તો હવે થોડી વાર આપણે નંદ ઉત્સવ કરીએ. પછી આ કડુભાઈએ તો કેટલા પ્રોગ્રામ કર્યા છે, મને તો કાંઈ સમજણ પડતી જ નથી. અમે તો દેશી માણસ. હવે ભાઈ અત્યારના છોકરાઓ કે એમ ન કરીએ ને તો બીજી વાર બોલાવે. જો તમે જ બધાય કહો છો તો અહીંયા થોડી વાર વિરામ આપીએ, નંદ ઉત્સવ કરીએ.
અને એ પહેલાં રીમા બધાને પ્રીતિઓ. તારો યમુનાજીનો પાણી
रस से भरो राधा रानी लागे, राधा रानी लागे, मने कारो कारो यमुना जी को वाणी लागे। તાલી